માલા પેરામણી પણ કુસૃષ્ટિ છે, કારણ કે આના સિવાય બીજી કોઈ કે આનાથી તમારે ફળ મળી જશે, ત્રીજું પાછું બીજું કઈ પાખંડ ના કરે, તો માલા પેરામણી પોતે પાખંડ છે, એ પોતે પાખંડ છે. અમે મહાપ્રભુજીનો ઉત્સવ, મને પણ એવો શોખ હતો, મહાપ્રભુજીના ઉત્સવમાં 2,500 વૈષ્ણવ સમાધાન કરતા અમે લોકો. પછી એમાં થાય શું કે આમંત્રણ જેને આપ્યું હોય તો બહાર ઉભા હોય, બીજા 2,500 ની ભીડ એવી હોય ને કે આજુબાજુ વાળા જે પુષ્ટિ માગી નથી ને જે કાંઈ પણ હોય એ પ્રસાદ લેવાય છે તો કેટલાય બીજા ઘૂસી જાય. દાંતણ વાળા કાળવા ચોકમાં દાંતણ મૂકી મૂકીને એ મહાપ્રભુ કહે છે આ તો કુત્સિત સાધના નામ, આ તો બહુ ખરાબ મતિ છે, ક્યારે આમાં ફસાવવું નહીં. કોઈ એમ કહેતા કે ભગવદી દ્વારા સંબંધ થઈ જાય, ભગવાનના હૃદયમાં ભગવદી, એટલે ભગવદી ક્યાંક લીલા કરી દે, તો ઘણા ભગવદી લીલા કરવા માંડ્યા. અરે ભાઈ, લીલા લાલ ગોવર્ધન ધણકી લીલાનું ખાલી ગાન કરવાનું છે, તમે ક્યાં લીલા કરવા માંડ્યા? કેટલાય લીલા કરવા માંડ્યા. આ બધી કુત્સિતા નામ કુસુષ્ટિત્ર ભગવદી. એટલે મેં દુસંગ વિજ્ઞાનની કેસેટમાં મેં તો કીધેલું છે કે ભાઈ ઠાકોરજીએ મુખની અંદર રાસલીલા કરતા પહેલા મુખમાં બ્રહ્માંડ બતાવ્યું છે, સમગ્ર જગતને મુખમાં બતાવ્યું છે. બાપાને કેવું છે કે જો તમારે રાસલીલા કરવી હોય તો કઈ વાંધો નથી, પણ મોઢું ખોલો. મુખે દંતાપી નાસ્તી દંતાવલી પી નાસ્તી તથા બ્રહ્માંડસ્ય કથા કિમર્થત્ય બ્રહ્માંડસ્ય કથા. મુખે દંતાપી નાસ્તી એકોપી દંત નાસ્તી એકોપી દંત નાસ્તી તદાપી રાસલીલામ કર્તુમ ઇચ્છંતી, તે રાસલીલામ કર્તુમ ઇચ્છંતી. કેવી રીતે થઈ શકે કે મુખે એકોપી દંત નાસ્તી બ્રહ્માંડસ્ય કથા કા? તો બ્રહ્માંડની કથાની શું વાત કરી કે મુખમાં એક દાંત છે ને એ મોઢું ખોલે, ક્યાં બ્રહ્માંડ બતાવે? બ્રહ્માંડ બતાવો પેલા પછી રાસલીલા કરો. તો રાસલીલા કરતા પેલા બ્રહ્માંડનું દર્શન કરાયું છે ભગવાને, તો ગોવર્ધનનું ધારણ કર્યું છે ભગવાને. તો કઈક પાણો તો એકાદ ઉભો રાખો, તકની આંગળી ડાયરેક્ટ રાસલી લે કે તાત્પર્ય. એટલે આ બધી કુત્સિના નામ મતિ છે, બધી ખરાબ કુસૃષ્ટિ છે, આ બધી પુષ્ટિ સૃષ્ટિ નથી. આ બધી કુસૃષ્ટિની લીલા શરૂ થઈ ગઈ પુષ્ટિ માર્ગના નામે, ધતિંગ વાળી લીલા. કે હવે રાસલીલામાં ડાયરેક્ટ જીવને કેમ પ્રવેશ કરાવવો? તો બાળકો પોતે પુરુષોત્તમ માનીને રાસાદી લીલામાં વિહાર કરવા માંડે, અથવા તો કોઈ ભગવદીને એમ થાય કે અમે કેમ બાકી રહી જઈએ. અમારા અહીં બાપા જુનાગઢમાં હતા, એ તો પહોંચી ગયા, એ એમ કહેતા કે હવે તો વલ્લભ કુલ દ્વારા પણ નહીં, ભગવદીઓ દ્વારા જ આ સમયમાં જીવનું કલ્યાણ છે. એટલે ભગવાન તો એક સારા સત્કલ્પમાં થઈ ગયા. પછી મહાપ્રભુજીનો કાલ આવ્યો અને પછી ગોસ્વામી બાળકોનું એ 7 પેઢી સુધી સામર્થ્ય હતું, પછી તો એ લુપ્ત થઈ ગયો. હવે ભગવદીઓમાં સ્થાપિત કરેલું છે, હવે અમારા દ્વારા ઉદ્ધાર છે. હવે તો આ જીવનો ભગવદી દ્વારા થઈ શકે બધો ઉદ્ધાર. એટલે કે બાળકોનો અધિકાર એ પૂરો થઈ ગયો, હવે બાળકોનો અધિકાર એ પૂરો થઈ ગયો, હવે તો ભગવદીઓ દ્વારા થાય. તો હવે અમે બેઠા છીએ, બોલો અમારી સેવા કરો. તો આ રીતે ભ્રમિત કરવા વાળા જો સેવા ફળને બરાબર ભણી લે તો આવું ચાલી જ રહ્યું છે પુષ્કળ. આ તો હું બોલું છું તો મને એવું લાગે, પણ આનો વ્યાપ એટલો બધો છે કે જેની કોઈ ઇનકી વાર્તા કહા તાઈ કહી. આ તો વિવેક ધૈર્યાશ્રય આપણો સિદ્ધાંત છે, નહીં તો ગોળીબાર કરવો જોઈએ એક એકને ઉભા રાખીને. પણ વિવેક ધૈર્યાશ્રયની કથા છે આપણી, તો આપણે એવું કરાય નહીં. પાર્થને કહો ચડાવો બાણ, હવે તો યુદ્ધ જ કલ્યાણ. તો આ તો કથા એ અનિર્વચનીય એ કે આપણે તો વિવેક ધૈર્યાશ્રય વાળા જ છીએ, મહાપ્રભુજીના સેવકો છીએ. પણ નહીં તો હકીકતમાં તો આને લાયક છે કે પોતે પુરુષોત્તમ પોતે બનવાની વાત કરે. અને ઘણા એમ કહે છે કે અમારા અંદર ભગવદીઓની અંદર પુરુષોત્તમ બિરાજે છે. મેં તો અંદર બિરાજે ને બહાર પ્રકટ થવું પડે. જો અંદર બિરાજતા પુરુષોત્તમથી તો જ્ઞાન માર્ગીઓને આનંદ થતો હશે, પણ ભક્તિ માર્ગીઓ તો જયારે અંદરનું સ્વરૂપ બહાર પ્રકટ થાય ત્યારે પૂર્ણાનંદની અનુભૂતિ. તો બહાર પ્રકટ કરો, અંદરથી કાઢો બહાર. અમારે તમારી સાથે રમણ નથી કરવું હોય, જે અંદર બિરાજે છે ને એ બહાર પ્રકટ થવો જોઈએ, કરીને જ બતાવો, અત્યારે એને બહાર પધરાવો. ક્રિશ્ચમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ તદેવ સકલો બંધો નાશમેતી ન જાન્યતા. તો જયારે એ બહાર પ્રકટ થવો જોઈએ. ઘણા એમ કહેતા કે અમારી અંદર બિરાજે, કાંઈ વાંધો નહીં, બિરાજે છે અંદર, પણ પુષ્ટિ માર્ગી જીવોને અંદરથી સંતુષ્ટિ નથી, એને બહાર પધરાવો. અમારે રમણ એની સાથે કરવાનું છે, તમારી સાથે નહીં. તમારી અંદર બિરાજે, કાં બાયપાસ સર્જરી કરીને હૃદયમાંથી કાઢો, આખું હૃદય ખોલાવો. જો અહીંયા દેખાતો હોય કે ભગવાન નમામિ હૃદય શેષે છે, તો આપણે હાર્ટ સ્પેશિયાલિસ્ટને બોલાવીએ,
કોઈ કાર્ડિયક સર્જનને બોલાવીને તમારી હાર્ટની સર્જરી કરીને એમાંથી જ પુરુષોત્તમ હોય તો એને બહાર કાઢીને અમારે એની સાથે રમણ કરવું છે, તમારી સાથે નહીં. તો બાબા ક્યાંક પહોંચી જાય સુધામ તો બધા બંધ થઈ જાય. લીલા બતાવવા માટે લીલા અમે એમ નહીં, પેલા હાર્ટ કાર્ડિયોલોજીસ્ટ તૈયાર રાખ્યો છે, કાર્ડિયક સર્જન, દાખલ થાવ. અંદર બિરાજતો હોય તો બહાર પધરાવવો પડશે, ગમે એ કાં સામર્થ્યથી પધરાવો, બહાર પધરાવો એ કૃષ્ણનો અમારે કામ છે. ભગવદી તો તમારે ભગવદી માનવા તૈયાર છે, પણ કૃષ્ણને બહાર પધરાવવાનું સામર્થ્ય હોવું જોઈએ. અમારે કૃષ્ણ સાથે રમણ છે અમારું. તો તમારી સાથે રમણ કેવી રીતે? કે અંદર બિરાજે છે એટલે ભગવદીય જીવને આનંદ આપી દે, રાસલીલાનું સુખનું આનંદ કરાવી દે. આ બધી કુસૃષ્ટિ તો આની કોઈ હદ નથી કે આવી કુસૃષ્ટિ જે છે. અહીં આપણું આ જો ગ્રંથો બરાબર ભણે તેમાં બતાવ્યું છે કે આના સિવાય બીજા કોઈ સાધન, સેવા, તનુવિત્ત જ સેવા, પોતાના ઘરમાં ઠાકુરજીને પધરાવીને તનુવિત્ત જ સેવા અને અનુસરમાં ભગવત કથા, એતદ માર્ગીય ગ્રંથોનું સ્વાધ્યાય અને શરણાગતિ, વિવેક ધૈર્યાશ્રય પર, આના 3 સિવાય બીજો કોઈ માર્ગ કોઈ બતાવે તો કંઈક કુત્સિત સાધનોમાં મન જઈને ફલની કોઈ લાલચ બતાવી રહ્યું છે, પણ કંઈક બીજું કંઈક અંદર બીજું કંઈક રંધાઈ રહ્યું છે. એટલે અત્રસ્મિન ફલે કુસૃષ્ટિ કુત્સિતાનામ સાધનાનામ યા સૃષ્ટિ કલ્પના ઉત્પન્ના સ્યાદ સા ભ્રમ એવ ઇત્યર્થ. એ તો ખાલી ભ્રમ જ માત્ર છે. આ તો ભ્રમ છે, એ ભ્રમ બતાવવું નહીં. તો આ કલ્યાણરાયજીની એ ટીકાનો આપણે જોયું. ચાચા ગોપીશજી, સપ્તમલાલજી, ઘનશ્યામલાલજી અને એમના લાલજી, શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી, ઘનશ્યામજી ને ઘનશ્યામજીના લાલજી છે આ ચાચા ગોપેશજી. એ ચાચા ગોપેશજી આ 6થા શ્લોકમાં આજ્ઞા કરે છે. આ 6થા શ્લોક માટે જે આજ્ઞા કરે છે એની પહેલા આગલા શ્લોકની ટીકા જોવી જરૂરી છે. મૂલે પુષ્ટિ મર્યાદા ભજનાનામ ફલમ પ્રતિબંધકમ તત્પ્રતિકારમ ચ ઉક્ત્વા વ્યાખ્યાય ચ ઇદાનીમ સેવામ ઉપદિશંતિ. પુષ્ટિ મર્યાદા અને મર્યાદા ભજનનું ફલ. ચાચા ગોપીજીનું માનવું એમ છે કે અલૌકિક સામર્થ્ય પુષ્ટિ સેવાનું ફલ છે, સાયુજ્ય છે પુષ્ટિ મર્યાદાનું ફલ છે, અને મર્યાદા ભજનનું જે ફલ જે છે એ સેવા ઉપયોગી દે વૈકુંઠ લોકમાં. માલા પિરામની પણ કુસૃષ્ટિ છે, કારણ કે આના સિવાય બીજી કોઈ કે આનાથી તમારે ફલ મળી જશે, ત્રીજું પાછું બીજું કઈ પાખંડ ના કરે. તો માલા પિરામની પોતે પાખંડ છે, એ પોતે પાખંડ છે. એ શું કામ પાખંડ છે? કુસૃષ્ટિ થઈ ગઈ પાછી કે ભાઈ સેવા, કથા અને શરણાગતિ એના સિવાયનો ઉપાય બતાવ્યો કે માલા પિરામણથી લીલાધામ મળી જશે. આ તો સેવાનું ફલ છે, લીલાધામની પ્રાપ્તિ એ તો સેવાનું ફલ છે. એ માલા પિરામણથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કુસૃષ્ટિ થઈ ગઈ, પાષંડ થઈ ગયું. ઘણા કહે છે કે ઈ બાને ભગવત નામ લેવાય શું વાંધો, ઈ બાને વૈષ્ણવ પ્રસાદ લે શું વાંધો. સમજી લ્યો પાછી વાત એ આવી ગઈ, જો બહાનાથી ભગવત નામ લેવાય તો એ ભગવાન નામ નહીં પણ બહાનું છે. બહાના વિના લેવાય તો ભગવાન નામ છે, બહાનાથી લેવાતું હોય તો પછી બહાનું જ માત્ર છે, ત્યાં ભગવાન નામ છે જ નહીં. બહાનાથી ભગવાન નામ નહીં લેવાય, પુષ્ટિ માર્ગમાં નહીં ચાલે બહાનાથી લેવાવું. ભગવાન નામ સ્વતઃ સ્નેહથી લેવું જોઈએ, કોઈ કારણ વગર લેવું જોઈએ તો ભગવાન નામ છે. બાકી કોઈ કારણથી લેવામાં આવે તો પાછું ભગવાન નામ નથી. એટલે એ તો પાછું ભગવાન નામ જ ન રહે. ઈ બાને વૈષ્ણવ પ્રસાદ લેવડી, ઈ બાને શું કામ એમને લેવડાવો? પ્રસાદ જ લેવડાવો છે તો બાનાથી જ લેવડાવી શકાય, એમને ન લેવડાવી શકાય? રોજ 1-2 વૈષ્ણવ પ્રસાદ લેવડાવી શકો તો લેવડાવવો હોય તો, જરૂરી નથી, ફરજિયાત નથી. પણ લેવડાવવો હોય તો કઈ માલા પિરામણ નામે 1000 વૈષ્ણવ સમાધાન કરવું? 1000 ને બદલે રોજના 3 કરી નાખી, 360 છે ને, રોજના 3 લેવડાવો. રોજના 1 જણા લેવડાવો, ભલે 3 વર્ષ સુધી લે આવો, રોજ લેવડાવો, કઈ વાંધો નહીં. તો 1000 ને એક જ દિવસે લેવડાવી દેવું એવું કઈ સિદ્ધાંત નથી. 1 વૈષ્ણવ લેવડાવી શકાય, લેવડાવવું જોઈએ તો. અને ગુસાઈજીએ મનોરથ કરવાની આજ્ઞા આમ જ કરી છે કે જેટલું બને એટલું શોર્ટ કરો, વિસ્તાર ન કરવો જોઈએ. એક વૈષ્ણવને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, એને બહુ ઉમળકો આવ્યો વૈષ્ણવને, એ કે વૈષ્ણવ પ્રસાદ લેવડાવું. તો ગુસાઈજી કહે છે કે 100 વૈષ્ણવ પ્રસાદ લેવડાવું. તો ગુસાઈજીએ કીધું કે 100 નામધારી વૈષ્ણવ એટલે કે કંઠીવંત શરણાગતિ વાળાને 100 ને લેવડાવો, એના કરતા 1 સમર્પણ બ્રહ્મ સંબંધી 1 હોય એને લેવડાવી દો, વાત પૂરી થાય. 100 આપણે નામધારીને લેવડાવવું નથી. તો લાગે 100 બ્રહ્મ સંબંધી લેવડાવો તો 100 નો જ પાવર છે. ઉમળકો એવો જ હોય કે 100 ને લેવડાવે તો કઈક લાગે, 1માં શું મનોરથ કરવું થોડું લાગે. કે 100 બ્રહ્મ સંબંધી લેવડાવું તો ગુસાઈજી પાછું એને કીધું કે એક માર્ગની રીતે સુંદર સેવા કરતો હોય એવો 1
સુંદર સેવા વગેરે માર્ગની રીત અનુસાર કરતા હોય એવા એક સુંદર સેવા કરવાળા લેવડાવે. ગુસાઈજી શું આ સિસ્ટમ છે ગુસાઈજીની, 100 1 આ રેશિયો આ ચાલે છે ગુસાઈજીનો, 100 ની બદલે 1 કર. તો એ કે એવા 100 ને લેવડાવ્યું, એમાં શું મારે લેવડાવો જ છે પ્રસાદ, તો 100 એવા સેવાવાળાને લેવડાવું. તો ગુસાઈજી કહે છે કે તો એક પ્રેમ વાળાને લેવડાવો. ઠાકોરજીમાં ખૂબ પ્રેમ અવસ્થા જેની હોય એવા એકને લેવડાવી દો. કે એવા 100 પ્રેમ વાળાને લેવડાવું. તો ગુસાઈજી કે એક આસક્તિ વાળાને લેવડાવું. 100 પ્રેમ વાળા હોય બદલે ભગવાનમાં ખૂબ આસક્તિ છે, ઠાકોરજી વિના રહેવાય જ એવા એક વૈષ્ણવ લેવડાવી દો. ઠીક છે, 100 આસક્તિ વાળાને લેવડાવું, 100 ને જ લેવડાવવું છે. ઉભરો આવ્યો જ છે તો શું કરવું, 100 ને લેવડાવું આસક્તિ વાળાને. તો ગુસાઈજી કે એક ભગવાનમાં જેને વ્યસન સિદ્ધ થયું એવા એકને લેવડાવો, 100 આસક્તિ વાળા આવી જાય. કે 100 વ્યસન વાળાને લેવડાવું, ગુસાઈજી કે મળશે જ નહીં. એ તો માંડ એકાદ મળે તો મળે, બાકી વ્યસન વાળો ક્યાંથી પડી જાય. તો ગુસાઈજી કે હવે ભાવ પ્રકાશ શું કહે છે, હરિરાયજી શું આજ્ઞા કરે છે ભાવ પ્રકાશમાં, કે ગુસાઈજી આવું કેમ કરે છે 100 નો 1. ગુસાઈજીને વાંધો શું છે 100 લે વૈષ્ણવ પ્રસાદ લે તો ગુસાઈજીને વાંધો શું, ઈ બાને વૈષ્ણવ પ્રસાદ લેતા હોય તો ગુસાઈજીને કેમ વાંધો આવે. ગુસાઈજી કહે છે કે વિસ્તાર થવાથી માર્ગના સિદ્ધાંતનું ખંડન થશે, માર્ગની આચાર પ્રણાલિકા બાંધછોડ થશે અને પછી લૌકિક વધશે. ઠાકોરજી ગૌણ થઈ જશે ને 100 વૈષ્ણવ સમાધાન મુખ્ય થઈ જશે. એ દિવસે આપણને જલ્દી રાજભોગ કરો, 100 આવી ગયા, હા એને પ્રસાદ લેવડાવો, તો ઠાકોરજી ગૌણ થઈ જશે, 100 જણા મુખ્ય થઈ જશે. મહાપ્રભુજી ગુસાઈજી ક્યારેય પણ ઠાકોરજીને ગૌણ બનાવવા ઈચ્છતા નથી આપણા ઘરને. કે 100 મહેમાનમાં ચિત્ત થઈ જશે, ઠાકોરજી ગૌણ થઈ જશે. 5 આવે ને તોય ઠાકોરજી ગૌણ થઈ જાય છે, 100 ની ક્યાં વાત કરો. 5 જણા આવવાના હોય ને તો એ ઠાકોરજીની સેવામાં ફટાફટી કે જલ્દી ઓલા આવી જાય ને આમ થાય એને જલ્દી સ્વાગત કરીએ. તો ગુસાઈજીની દ્રષ્ટિ આ છે કે આપણા મનોરથો સીમિત આવા હોવા જોઈએ કે જેથી કરીને માર્ગની પ્રણાલિકા, સિદ્ધાંત, ભગવત સુખ, ભગવત સેવા એમાં ક્યાંય વિક્ષેપ ન થાય એવા પ્રકારનો મનોરથ આપણે કરવો જોઈએ. બહુ વિસ્તારવાળા મનોરથો કરવા જોઈએ નહીં, બહુ વિસ્તારવાળા મનોરથ કરવા જોઈએ નહીં. અમે મહાપ્રભુજીનો ઉત્સવ, મને પણ એવો શોખ હતો, મહાપ્રભુજીના ઉત્સવમાં 2,500 વૈષ્ણવ સમાધાન કરતા અમે લોકો. પછી એમાં થાય શું કે આમંત્રણ જેને આપ્યું હોય તો બહાર ઉભા હોય, બીજા 2,500 ની ભીડ એવી હોય ને કે આજુબાજુ વાળા જે પુષ્ટિ માગી નથી ને જે કાંઈ પણ હોય એ પ્રસાદ લેવાય છે તો કેટલાય બીજા ઘૂસી જાય. દાંતણ વાળા કાળવા ચોકમાં દાંતણ મૂકીને એ અને ઓલા મરજાદી બિચારા સામગ્રી કરતા હોય અને કેવા આવે કે હવે અમારી લિમિટની બહાર જાય છે. મેં કીધું હવે અમારે મારી આબરૂનો સવાલ છે. આમંત્રણ વાળા હજી બાકી છે, આ બીજા જ છે હજી તો. આમંત્રણ વાળા તો બિચારા મેં આમંત્રણ આપ્યું તો હજી વાટ જોવે છે, આ તો બીજા લાઈન પડે તો બીજા આવી જાય છે. હવે શું કરવું, અને હવે બંધ રાખો તો હવે આવરું જાય કે ભાઈવાન પ્રસાદ ન લેવડાયો. એટલે ચાલુ હોય. પછી 2 ભીતરિયા અમારી ત્યાં એક દિવસ તો મરજાદી કે હવે અમે થાકી ગયા, હવે આમાં ચાલુ જ છે, આમાં કેમ પહોંચવું, આ તો પ્રવાહ ચાલુ જ છે, બંધ નથી થતું પ્રસાદ લેવાનું. તો હવે બધી સામગ્રી બધું પૂરું થઈ ગયું. પછી મેં સંકટ મોચન 2 ભીતરિયા મોકલા અને એ ભીતરિયા 2 ગયા તો મરજાદી બાપાને કે તમે બધા હટી જાઓ. એ કે કાંઈ ભંડાર છે ને આ ખાસા છે ને કે બધું જે છે એ તમે હટો હોય. હવે ખાસા શું સેવકી શું હવે જુઓ કે તમે તમારું બધું ઉપાડો. ભીતરિયા આવ્યા એટલે પછી એને તો હાથ ખાસા કરવા પણ હોય ને, નામ ભંડારમાંથી ચૂન લીધો ને એમાં જલ કહેરું ને બુંદીનો ઘોળ અને એક ફીકાનો લોટ બાંધ્યો ને આ બાજુ બટેટા બાફવા મૂકી દીધા. અને તો 4-5 ભઠ્ઠી એક સાથે 2 છોકરા 18-20 વર્ષના છોકરા 2 જણા કે ગમે એટલા 1000 બેસી જાય કોઈ ચિંતા નહીં, આવી ગયા ખેલ. પણ હવે તમે બધા કે ખાસા ને શેકીને બધું હવે તો આ જે ગડબડ ગોટો જે સંકટ મોચન. મેં કીધું મારી આબરૂનો સવાલ છે કે બધા અહીં કેટલાય લોકો અને પાછા એક બીજા અમારા વિરોધીઓ છે અહીંયા, પાછા અમારા ભાઈઓ બધા વિરોધી છે, એને જાહેરાત કરી દીધી કે સવારે પ્રસાદ લેવાનું, સાંજે વાંવે જાઓ. એટલે મેં કીધું આ તો આપણા નથી એવા છે કે સાંજે ત્યાં મોકલી દો બધા, તો એના 500,000 એ મોકલી દે. મેં કીધું આ તો મુશ્કેલી કરાવે. છોલા 18-20 વર્ષના 2 છોકરા કે ભલે ને હોય બેસાડી દીધા બધાને. તો મરજાદી કહેતા હતા ખરેખર કે મેં કીધું આ તો પછી આમાં કે મને કે બધું અનસકડીને સખડીને બધું કે ભંડારમાંથી સીધે એમને હાથે લોટ લે ને આમ ગુણ જ ઠળવતા સીધા લોટની ગુણ આમ ડોવે ને સીધું બુંદી પડે ફટાફટ. અને પછી એ અનસકડીમાં બુંદી પડે ને ત્યાં જ પાછું તેલ ને ઘી ને બધું મિશ્રણ
એ બુંદીનો એક ઘાણ બુંદીનો કાઢે ને બીજો ઝારો લઈને તૈયાર હોય, સીધો એમાં ફીકું પાડે સીધો. મરજાદી કે તમે બધા હટો કાંઈ ખાસા બાસા કાંઈ આમાં ખાસા ને સેવકી ને બધું. મેં કીધું હટો, બીજું શું થાય, હવે આને સોંપો. તો એ પૂરું કરી દેતા છેલ્લે સુધી હટે નહીં. પણ મરજાદી કે હવે આમાં આપણું કામ નથી, હવે આમાં ભંડાર કયો ને દૂધઘર કયો ને સકડી કયો ને બધું પંચામૃત બધું ભેગું થાય. ગુસાઈજીના વચન સત્ય છે કે માર્ગની આચાર પ્રણાલિકા નહીં સચવાય, સેવા ને પછી ભોગ ધરવાની તો વાત જ ભૂલી જ જવાની. એટલો ટાઈમ જ ક્યાં ભોગ ધરવાનો, ત્યાં તો સીધું બહાર જ. આમ બુંદીનો એક ટોકરી આવી નથી, સીધી બહાર ગઈ નથી. અને એકદમ ઉકળતું પાણી હોય એમાં સીધી સકડી ઓરે, ન ધોવું ને કાંઈ, ચોખાને સીધી ઠલવે ને, ચોખા આવ્યા નથી, છાપડી ભરાણ સીધા બહાર, ટોકરી સીધી બહાર. એટલે એ અદભુત લીલા બધી ત્યાં. પણ પછી નક્કી કર્યું કે આ આપણે કરવું જ નહીં, આ કામ આપણું આયોજન આખું વિખાઈ જાય છે. એવું બધા લોકો પ્રયોગ એવા કરે, બીજા લોકો એટલા બધા આવી જાય. અને પાછા બીજા મહારાજશ્રીએ કીધું કે સાંજે અહીંયા છે ને પ્રસાદ લેવાનું, બપોરે આપણે રાખો ને સાંજે બધા ત્યાં મોકલો. ભલે જે નહીં લેવડાવે તો એનું નાક કપાશે ને. એટલે તો છેલ્લે સુધી અમે તો મેં કીધું હટાય નહીં, હવે મારી આબરૂ સવાલ છે. પછી 5000 થાય તો 5000, પણ હવે પ્રસાદ પૂરા બધા લેવડાવે પાર છે, આમાં હટાય નહીં. હવે આમાં નાસીપાસ થવાનો સમય નથી. પણ હુસાઈનજીના વચન સત્ય છે કે મનોરથ જો તમે આટલો વધારશો તો આચાર વિચાર ભોગ ધરવું, ઠાકુરજી આમાં યાદ આવે. ઓલા બેસી ગયા 200 જણા એ જ યાદ આવે કે બેસી ગયા થતું. ઠાકુરજી સ્મરણે બોલાઈ જાય કે 200 બેઠા એને સીધા પેલા ધરો. અને દાળમાં તો જરૂર જ ન પડે, દાળ તો એ નહીં ચાલે 5000માં. એમાં સંકટ મોચન વેસણ છે. વેસણ બુંદીનો ઘોડે થાય, બુંદીનો ઘોડે વેસણમાં થાય, પાછો એમાંથી ફીકુય થાય, અને પાછો ડોળ વધે ને બધું દાળમાં પધરાવે. અને ઉકાળો લે પાછો દાળમાં, એ પધરાવીને ઉકાળે. એટલે વેસણ તો બહુ એ મરજાદીનું કામ. ઓલા ભીતરે કે ઓલા 18-20 વર્ષના 2 છોકરા કે બધું આમાંથી જ થશે બધું. દાળ હવે આવે નહીં, દાળ ચડી છે પાણીમાં વેસણ ને થોડું પાછું આંબલી ઉપરથી કર્યા કરે, છોંક ઉપરથી કર્યા કરે, એટલે ટેસ્ટ બગડે નહીં. એટલે એ શીખવા જેવું છે સંકટ મોચન. પણ ગુસાઈજી કહે છે કે હવે એમાં ઠાકોરજી યાદ નહીં આવે, માર્ગની પ્રણાલિકા ને બધું આમાં પૂરું થઈ ગયું, આમાં કાંઈ રહે નહીં. એટલે અમે બંધ કરી દીધું, ખાલી શિબિર પૂરતું જ રાખ્યું કે શિબિર સિવાય સાંભળી જાઓ, ઘરે ઘરે પ્રસાદ લઈ લ્યો, વાત પૂરી થાય. બાકી આમાં જેને મહાપુરુષ સાથે કાંઈ લેવા દેવાની એ લોકો લે પ્રસાદ. હવે આપણે આબરૂને કારણે લેવડાવવું પડે પછી. એટલે આવું થતું હતું બહુ. એટલે બધા વૈષ્ણવ આનંદથી ઘરે પ્રસાદ લે છે. છેલ્લા 7-8 વર્ષથી બધું બંધ કરી દીધું, 5-6 વર્ષ થઈ ગયા કે આ કાંઈ કરવું નહીં. ગુસાઈજી 100નો 1 કર્યું હતું, આપણે સમજવાની આપણે ભૂલ્યા. વાર્તા પ્રસંગને પણ બરાબર કે 100નો 1 ગુસાઈજી આવો રેશિયો આપી રહ્યા છે કે 100 થી 1 કરો, પણ માર્ગની પ્રણાલિકા, સેવા, ઠાકુરજી ગૌણ ન થાય એ પ્રકારે એવો મનોરથ કરો. ભલે શક્તિ હોય તમારી વધારે લેવડાવવાની, પણ આપણે કરવું જોઈએ નહીં. એટલે આટલું સમજીએ તો મનોરથ આનંદથી થશે. 1-2 વૈષ્ણવ એ આપણા સેવાને જાણતા હોય, ઉતાવળે ન કરે. મોડું થાય તો એને ખબર છે કે સેવાનો પ્રકારમાં મોડું થાય, તો એવાને એકને કીધું હોય તો એને માર્ગની રીતની ખબર છે. એ આવીને કંઈક 2 કીર્તન કરશે, કંઈક ભગવાન નામ લેશે. એ એમ નહીં કે જલ્દી મને ધરી દો સેવામાંથી નીકળીને. એ એમ નહીં કે ઓલા તેમ કે કેટલી વાર છે, ક્યાર ના બેઠા છે. હા, તમે કોઈ બહાર નીકળતા જ નથી. તો વધારે કરશો તો આવા લોકો વધારે ભેગા થશે. તો માર્ગની પ્રણાલિકા તો જ જળવાશે. ગુસાઈજીએ 100નો 1 કર્યો છે 252 વૈષ્ણવની વાર્તામાં કે 1 વૈષ્ણવ લેવડાવો, પણ આ 100નું માથાકૂટ કરવામાં. અને આમાં આવું થશે. અને આપણે અનુભવ કર્યો છે કે ખૂબ થયું છે, અમે તો અનુભવ કરેલો છે. અવશ્યેયમ સદા ભાવ્યા અવશ્યા સ્વસ્ય વશ્યા ન ઇતિ અવશ્યા. અવશ્યનો અર્થ કર્યો ચાચા ગોપેશજી કરે છે કે અવશ્યા એટલે સ્વસ્ય વશ્યા ન, પોતાના વશમાં નથી ફલદાન વગેરે, એ તો પ્રભુ જ કરશે. તથા ચ સ્વકૃતિ અસાધ્યા
જે કાંઈ ફલ છે એ પોતાની કૃતિથી સાધ્ય નથી. ભગવદ અનુગ્રહે ક સંપાદ્યેતિ યાવત, ભગવાનના અનુગ્રહથી જે સંપાદિત થાય છે, છતાં પણ યમ શ્રીમદાચાર્યાણામ હૃદિ, અને આ જે ફલ જે છે એ તો શ્રીમદાચાર્યાણામ હૃદિ અનવરતમ ઉત્પાદ્યમાનત્વાદ સાક્ષાત્કૃત સ્વરૂપા ભાવના રૂપા માનસી સેવા સદા નિરંતર ભાવ્યા સંપાદિનમ ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે નિરંતર સાક્ષાત સ્વરૂપા ભાવના રૂપા સ્વરૂપાત્મક જે સાક્ષાત ભાવના જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં નિરંતર થઈ રહી છે, એ ભાવની ભાવના જે છે એ આપણે ત્યાં માનસી સા એ પરામતા છે, એ સંપાદન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, ભાવના કરવી જોઈએ. સંપાદનીયમ એટલે સંપાદન કરવા યોગ્ય છે, કરેલી છે એમ નહીં, પણ આપણું ધ્યેય એ માનસી છે. જે શ્રી મહાપ્રભુના હૃદયમાં રહેલી જે ભાવના જે છે એ આપણામાં પણ પ્રગટે, એ સંપાદન કરવાની, સંપાદનીયમ કરણીયમ કરવા યોગ્ય છે. તસ્યા ચ સ્વરૂપાનંદ સાધનીભૂત ભાવ વિશેષ સિદ્ધ્યર્થમ અનવરતમ ભાવના કર્તવ્ય ઇતિ આશય. અને આ જે ભાવના જે છે સ્વરૂપાનંદ સાધનીભૂત ભાવ વિશેષ, અને સ્વરૂપાનંદ જે પ્રભુનો જે છે એને પ્રાપ્ત કરવાનું સાધન જ આ ભાવના સિવાય બીજું કોઈ છે નહીં. અને વિશેષ સિદ્ધ્યર્થમ અનવરતમ, નિરંતર આ ભાવોની ભાવના શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે ભાવના રહેલી છે, જે સુબોધની અને મહાપ્રભુજીના ગ્રંથોમાં પ્રકટ થઈ રહી છે, એ ભાવનાની અનવરત ભાવના કરતા રહેવી જોઈએ. કર્તવ્ય, એ કર્તવ્ય છે એવો આશય છે. અવશ્યયમ સદા ભાવ્ય, અવશ્યનો બહુ સુંદર અર્થ કર્યો છે. સ્વસ્ય વશ્યા ન ઇતિ અવશ્ય. અવશ્ય આપણા વશમાં નથી. આપણે વશમાં માનશું તો અહંકાર થશે, તો ભક્તિ નહીં થાય કે હું સેવા કરીશ તો ભગવાન મને માનસી કેમ સિદ્ધ ન કરાવે, તો આપણી વશની વાત થઈ ગઈ. પણ આપણા વશની વાત ફલમાં આપણો વશ છે નહીં. તો અવશ્ય એટલે સ્વસ્ય વશ્યા ન, એ બહુ સુંદર અર્થ કર્યો છે. ઇદમ એવ મનસ પ્રધાનમ કાર્યમ ઇત્યાહુ, આ મનનો આ વિષય છે કે ભાવના કરે. મનસા યદ અન્યત કિંચિત પ્રમારૂપમ અપી કાર્યમ જન્યતે તત્સર્વમપી ભજનાનંદ પર્યવસાયિત્વાદ ભ્રમ એવ, ભજનાનંદ અપર્યવસાયિત્વાદ ભ્રમ એવ ઇત્યર્થ. પણ મનમાં આના સિવાય જો બીજા કોઈ મનમાં જાગે કે બીજા સાધનોથી આ પ્રાપ્ત થઈ જાય એમ છે, તો એ નિશ્ચિત ભ્રમ છે, કારણ કે એનાથી ભજનાનંદની પ્રાપ્તિ થવાની નથી. ભજનાનંદ અપર્યવસાયિત્વાદ થવાની નથી, એટલે એને ભ્રમ કીધું છે. અને છેલ્લે તરહી ચક્ષુરાદિ ભીર ઇન્દ્રિય કિમ સંપાદિન, આ તો મનની વાત કરી કે મનમાં ભાવના કરવી, તો પછી ચક્ષુ આદિ જે ઇન્દ્રિયો છે એનાથી શું કરવું, એનાથી શું સંપાદિત કરવું, એવી આકાંક્ષા કોઈને થાય તો એમ કહે છે તદ્યૈરપી તત્કાર્યમ પુષ્ટૌ નૈવ વિલંબયે. મનસો અનુચરૈર ચક્ષુરાદિભીર ઇન્દ્રિય તત્કાર્યમ મન કાર્યમેવ સંપાદનીયમ. મનસો અનુચરૈર ચક્ષુ, મનના અનુચરા ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો રાજા મન છે. અને આ ઇન્દ્રિયોનો રાજા મન છે કે મન જ્યાં જશે ત્યાં ઇન્દ્રિયો બધી પણ એ જ ભાવનામાં જોડાશે. એટલે મનના તો અનુચર છે આ ઇન્દ્રિયો બધી, તો મનમાં આવી ભાવના થશે તો ઇન્દ્રિયો પણ એ ભાવનામાં મગ્ન રહેશે. મન કાર્યમાં એવો સંબંધ, તો મનમાં પેલા કાર્ય સંપાદન થવું જોઈએ, તો ઇન્દ્રિયોમાં પણ આપવા એ આવશે. તથા શ્રીમદાચાર્ય માર્ગ પક્ષપાદ